આપણી અંદર ઉઠતા શુભ ભાવની નકશીમાં 4 રંગોનો સુમેળ જોઈએ: મૈત્રી, મુદિતા, કરુણા અને કૃતજ્ઞતા. એનાથી વિપરીત સ્થિતિ તે અશુભ ભાવ. વૈર વિરોધ મટે મૈત્રીથી. ક્રૂરતા કઠોરતા મટે કરુણાથી. વિષાદ સંતાપ ચિંતા અને શોક જાય મુદિતાથી. અને અકૃતજ્ઞતા એ કૃતજ્ઞતાથી વિપરીત પરિસ્થિતિમાં હોય છે. જેટલા પણ ઊંચે ચઢવું હોય ને તેટલા હલકા બનવું જોઈએ. ઉદાસીનતાનો બોજ નીચે મૂકી દેવાથી પ્રસન્નતા પ્રગટે છે. આ સદીમાં જો કંઈ ખોવાઈ ગયું હોય ને તો તે કૃતજ્ઞતા છે. આ નાનું સરખું આપણું શરીર પણ એક અજાયબ ઘર જ છે. વૈજ્ઞાનિકોએ મોટા મોટા કારખાનાઓ ઊભા તો કર્યા, પણ એકેયમાં રોટલી કે ભાતમાંથી લોહી કે માંસ બનાવવાની તાકાત નથી. આવડા નાનકડા શરીરમાં માત્ર 5-5.5 ફૂટની ફેક્ટરીમાં આ ચમત્કાર નિસર્ગ કરે છે. તો આવા અજાયબ શરીર પ્રત્યે શું આપણે કૃતજ્ઞ છીએ? પૂર્વજોનું જે સાહિત્ય અને સંસ્કૃતિનો વારસો મળ્યો છે ને એના પ્રતિ કૃતજ્ઞ રહીએ. કૃતજ્ઞતાથી જ આપણું જીવન ધન્ય બની શકે છે. ધર્મ શેમાં છે? તો એનો ઉત્તર એ છે કે આત્માને પોતાને વશ કરવામાં ધર્મ છે. પોતાના મનને આત્માની ઈચ્છા અધિકારમાં લાવીને અંતરાત્માને પ્રબુદ્ધ કરવામાં ધર્મ છે. પ્રેમથી વાવવામાં અને કૃતજ્ઞતાથી લણવામાં પણ ધર્મ છે. અવનતિનો દોષ પોતાની ઉપર લઈ લેવામાં એ ધર્મ છે. નમસ્કાર એ કૃતજ્ઞતાનું જ બીજું રૂપ હોવાથી સ્વ ઉન્નતિનો યશ પોતાના સિવાયના બીજા જીવોને આપવામાં પણ ધર્મ છે. ધર્મ ક્યાં નથી? યતિનું બધું અનુષ્ઠાન પરાર્થકરણ પરોપકાર માટે જ છે. સાધુ સચ્ચેષ્ટાનું પાલન કરે ને એટલે મૈત્ર્યાદિ સિદ્ધ થાય જ. અનુષ્ઠાનનો આશય પરાર્થકરણ છે અને અનુષ્ઠાનનું ફળ મૈત્ર્યાદિ ગુણની પ્રાપ્તિ છે. સિદ્ધિ એટલે અસંગ મૈત્રી આદિ તે વિનિયોગનો હેતુ બને છે. જીવરાશિના ઉત્થાનમાં મરજિયાત કે ફરજિયાત પરોપકાર વૃત્તિ તો જરૂરી જ છે. ક્રિયાથી ભેદ, ભાવથી અભેદ અને જ્ઞાનથી ભેદાભેદ શૂન્ય પરસ્પર મળીને આપણું કાર્ય થાય છે. પરોપકારનું મહાત્મ્ય અચિંત્ય છે. પરોપકારનું કાર્ય તિર્યંચમાં દબાવથી, માનવમાં ભાવથી અને સિદ્ધોમાં સ્વભાવથી છે. એટલે જ સુખની માત્રા તિર્યંચ કરતા મનુષ્યમાં અને મનુષ્ય કરતા સિદ્ધમાં ક્રમશઃ અધિક છે. હે તીર્થંકરો, મારા ઉપર પ્રસન્ન થાઓ એ પ્રાર્થનાની જેમ હે સમસ્ત જીવગણ, તીર્થંકરો તમારા ઉપર અને અમારા ઉપર પ્રસન્ન થાઓ એવી સ્તુતિઓ અને પ્રાર્થનાઓ પણ જોવા મળે છે, જે સુયોગ્ય છે. મારા ઉપર અને અમારા ઉપર એ સાપેક્ષ શબ્દો છે. સર્વ ઉપર પ્રસન્ન થાઓ એવો જ આ પ્રાર્થનાનો મુખ્ય ધ્વનિ છે. જીવો માટે કલ્યાણકર વિચારવું. ભલે થાય કાંઈ નહીં, પણ માંદા હોઈએ, પથારીમાં પડ્યા હોઈએ
કર્મની નિર્જરા સમતાપૂર્વક કરતા હોઈએ ત્યારે પણ સવી જીવ કરું શાસન રસી અને સમસ્ત જીવગણનું કલ્યાણ થાવો, આટલું માત્ર વિચારવું એ પણ પરોપકાર છે. બીજાના સુખ માટેનો સંકલ્પ એ શ્રેય છે. પોતાના સુખ માટેનો સંકલ્પ એ પ્રેય છે. પરાર્થ વૃત્તિવાળાનો સંસાર પણ શ્રેય માટે થાય છે, જ્યારે સ્વાર્થ વૃત્તિવાળાની ભક્તિ પણ પ્રેય માટે થાય છે, એટલે તે ત્યાગવી. સદાચારના 14 પ્રકારમાં દાક્ષિણ્ય અને પરોપકાર પણ સમાયેલા છે. સદાચારથી અભેદ ભાવે રામ, અકલ, નિર્લેપ આપણે પણ બની શકાય એમ છે. 10 એપ્રિલ ચૈત્ર વદ 5મ રવિવાર. મુંડ સ્થળ મંડન શ્રી મહાવીર પરમાત્માના સાનિધ્યમાં. દેવ ગુરુ ધર્મની મહાકૃપાને કારણે આજે ઓમ અર્હમ નમઃ મંત્ર વડે સમ્યક દર્શનની શુદ્ધિ થઈ છે. જીવન પર્યંતની મારી સાધના પછી મારા માટે એ 2 શબ્દનો અર્થ હું સમજ્યો છું એમ જીવ માત્રને માટે એવો થાય છે. વળી જે ફક્ત પોતાના જ જીવનના રક્ષણ માટે ચિંતા કરતો રહેશે એ જીવનને ખોઈ બેસશે, કિંતુ જે પોતાના જીવનને ઈશ્વર ખાતર ન્યોછાવર કરશે તેનું રક્ષણ સાહજિક રીતે આપોઆપ થતું રહેશે. વળી પ્રભુનું કહેવું છે કે તમે ચિંતામણી છો, કેમ કે જે સદવસ્તુનું તમે તમારા મનમાં ચિંતન કરશો તેને તમારા આત્મામાં પ્રગટાવવાનું પૂર્ણ સામર્થ્ય તમારામાં જ છે. આમ તમે પોતે પણ ચિંતામણી રત્ન થયા ને. કૃતજ્ઞતાને બોલતી રાખવાની છે, પરોપકારને મૌન રાખવાનો છે. સંબંધોના જગતમાં પરોપકાર એટલે જીવો સાથેની ઋણ મુક્તિ. સ્વરૂપ જગતમાં કૃતજ્ઞતા એટલે જિનેશ્વર સાથે ઋણ સ્વીકાર. દુષ્કૃત ગર્હા એટલે ક્ષમાશીલતા, સુકૃત અનુમોદન એટલે કૃતજ્ઞતા અને ચતુઃ શરણગમન એટલે લબ્ધ લક્ષ્યતા. સદ્ધર્મ અને કર્મનો ધ્વનિ કે કર્મનું નવનીત કોઈ હોય ને તો તે છે નમસ્કાર ભાવ, કૃતજ્ઞતા અને સ્નેહનો પરિણામ. કૃતજ્ઞતા વડે જ માનવતા દીપી ઉઠે છે. કૃતજ્ઞતા ગુણ એ પ્રથમ ગુણ સ્થાનકની ટોચે હોય છે. પરોપકાર ગુણ એ 6ઠ્ઠા ગુણ સ્થાનકની ટોચ છે. સમદર્શિત્વ ગુણ એ 7મા ગુણ સ્થાનકની ટોચ છે. પરમાત્મ સમદર્શિત્વ એ 8મા થી 12મા ગુણ સ્થાનકની ટોચ છે. ભગવાનની ભક્તિ અને પરમેષ્ઠીઓનો નમસ્કાર એ કૃતજ્ઞતા ગુણનું સુગમ ગીત છે. કૃતજ્ઞતા ગુણના આગવી મહત્તાવાળા દ્યોતક શબ્દો થેન્ક યુ, આપકા આભાર, આપનો આભાર એ છે. વ્યવહાર નહીં, કૃતજ્ઞતા આદિ ગુણો અને મૈત્રી આદિ ભાવોને નિશ્ચય નહીં દ્રવ્યોની સ્વતંત્રતા, તુલ્યતા, અખંડતા તથા નિત્યતા આદિને વર્ણવીને નિર્ભયતા, નિશ્ચિંતતા અને નિઃસ્પૃહતા આદિ આત્મગુણોને પુષ્ટ બનાવે છે. માધ્યસ્થતા એટલે અરક્ત દ્વિષ્ટતા, અપક્ષપાતિતા. સાચી માધ્યસ્થ્ય પરિણતિ
નિશ્ચયથી તો સર્વ જીવોને આત્મતુલ્ય માનવામાં છે અને વ્યવહારથી જીવો જેવા છે તેવા, એટલે ન હીન ન અધિક એમ માનવામાં રહેલી છે. જીવોમાં જેમ માધ્યસ્થ હોવું જરૂરી છે ને, એમ નયોમાં પણ માધ્યસ્થ્ય હોવું જરૂરી જ છે. નિશ્ચય નય જેમ તુલ્યતા અને શુદ્ધતાને જુએ છે ને, એમ વ્યવહાર નય ભિન્નતા અને અશુદ્ધતાને જુએ છે. આપણે જ્યારે દાન કરીએ છીએ ને, ત્યારે આપણી પોતાની ઉપર જ પરોપકાર થાય છે. જ્યારે આપણે શીલ પાળીએ કે તપ કરીએ તો તેના વડે સ્વ પર એમ બંનેના દુઃખનું નિવારણ થાય છે. પ્રાણ અને ધન દ્વારા પણ પરોપકાર તો કરવો જ. પરોપકારથી થયેલું પુણ્ય સેંકડો યજ્ઞો વડે પણ ન થાય. એટલે જ કૃતજ્ઞતા અને ઉદારતાનું મહાત્મ્ય અસીમ છે. નમો એ કૃતજ્ઞતાનું પ્રતીક છે, તો અરિહંતાણમ એ છે ઉદારતાનું પ્રતીક. નમોનું સ્મરણ પરના ગુણ ઉપકારનો સ્વીકાર કરે છે, તો અરિહંતનું સ્મરણ પરને ગુણ કરવાની વૃત્તિ પેદા કરે છે. અયોગ્યતાને ટાળવા તથા યોગ્યતાને વિકસાવવા ક્ષમા, કૃતજ્ઞતા, ઉદારતા અને પરોપકાર ગુણને અવશ્યપણે વિકસાવવા. નવકારના પ્રથમ પદના જાપથી એ ધ્યેય સિદ્ધ થાય છે. તો આવો નમો અરિહંતાણમ આ પદના જાપથી વિકસાવીએ ક્ષમા ગુણ, કૃતજ્ઞતા, ઉદારતા અને પરોપકાર ગુણ. ક્ષમા યાચનાથી આપણા ચિત્તમાંથી ખેદ, વિષાદ અને ઉદ્વેગ ચાલ્યા જાય છે અને તેથી ચિત્ત પ્રસન્નતા દ્વારા મૈત્રી ભાવ જાગે છે. મૈત્રી ભાવિત જીવ રાગ અને દ્વેષનો નાશ કરીને પછી નિર્ભયતા પામે છે. પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ આવું કેમ કહેવાયું છે? મૈત્રી ભાવને કારણે સર્વ જીવોના કલ્યાણના કારણભૂત અને સર્વ મંગળોમાં મુખ્ય મંગળભૂત એવા પરમાત્માનું મહાશાસન છે આ જૈન શાસન. અને એટલે જ જૈન ધર્મ એ સર્વ ધર્મોમાં પ્રધાન, શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે, કેમ કે તેમાં સર્વ જીવોનું કલ્યાણ વાંચ્યું છે. મંગળમયતા, કલ્યાણકારકતા અને પ્રધાન રૂપતા એ ત્રણ વિશેષણોથી વિશિષ્ટ એવું આપણું જૈન શાસન છે. ચૈત્ર સુદ 13 શનિવાર વીર જન્મ કલ્યાણક મહોત્સવ. આજે એવી અનુપ્રેક્ષા જાગે છે કે કૃતજ્ઞતા એ તીર્થ છે અને સ્વતંત્રતા એ તત્વ છે. સત્ય, પરોપકાર અને પ્રેમના વિચારોમાં ઘણું જ બળ ગુપ્ત રીતે સમાયેલું છે. આ વિશ્વ કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, ચિંતામણી પણ છે, કેમ કે મોક્ષ મેળવવાનો રસ્તો માત્ર અને માત્ર આ વિશ્વમાંથી જ પસાર થાય છે. હૃદય શુદ્ધ કરો એટલે ત્યાં પ્રકાશ પ્રકટશે. માનવ જીવનનું ધ્યેય ચિન્મય સાથેની એકતા છે. જીવ માત્ર પ્રત્યેનો આદર એ સમગ્ર નૈતિક આચરણનું મૂળભૂત સ્વરૂપ છે. એટલે જીવ માત્ર પ્રત્યે રોજે રોજ ફરી એકવાર સંવેદનશીલ બનો કે જેથી નૈતિક આચરણ આપણું પ્રત્યેક દિને થયા જ કરે
અને જીવ માત્ર પ્રત્યેનો આદર વધ્યા જ કરે. પંચસૂત્ર અને પરોપકારને પણ સંબંધ છે. હા, દુઃખ વખતે દુષ્કૃત ગરહા એ આર્ત ધ્યાનનું નિવારણ કરે. સુખ વખતે સુકૃતની અનુમોદના એ રૌદ્ર ધ્યાનનું નિવારણ કરે. અને વળી કૃતજ્ઞતા અને પરોપકાર વૃત્તિ પણ ઉત્પન્ન કરે છે. સાચી દુષ્કૃત ગરહા પરોપકાર વૃત્તિમાં પરિણમે જ, અને સાચી સુકૃત અનુમોદના કૃતજ્ઞતાના ગુણને વિકસાવે જ. પરોપકારથી ઋણ મુક્તિ થાય છે. પરોપકાર કરવાથી માત્ર બીજાનું ભલું થતું નથી. બીજાનું ભલું તો થાય વા ન પણ થાય, પરંતુ આપણો આત્મા એ જીવ પાસેથી લીધેલી સહાયના ઋણમાંથી જરૂર મુક્ત થાય જ છે. ધર્મ માત્રનું ધ્યેય મૈત્રી ભાવનો વિકાસ કરવાનો હોય છે, કિંતુ તે માત્ર ભાવ સ્વરૂપ જ ન રહે તે માટે શક્ય એટલી પરોપકારની પ્રવૃત્તિ દ્વારા પણ તે ભાવને સક્રિય બનાવવો. હા, વળી તેનો પણ અહંકાર ન થાય ને, એટલા માટે જ છેલ્લા પદમાં ઋણમુક્તિના અધ્યવસાય દ્વારા પ્રશમ ભાવને જ પુષ્ટ કરવો જોઈએ. પ્રશમ ભાવની પુષ્ટિ માટે જ મૈત્રી ભાવને વિકસાવવાનો છે, અને તે બંનેનું સાધન ઋણમુક્તિનો અધ્યવસાય છે. આપણી ઉપર છે ને 2 પ્રકારે ઋણ છે. એક, આપણા આત્માએ બીજાના આત્મા ઉપર અનંતા ભવોમાં અપકાર કર્યો છે, તે ઉતારવાનું ઋણ, તથા આપણા આત્માએ બીજાનો ઉપકાર લીધો છે એ પણ ઋણ છે આપણી ઉપર. તે બંનેને ફેડવા માટે થતો પરોપકાર જ આપણામાં પ્રશમ ભાવની પુષ્ટિ કરે છે. સમ્યક દર્શનનું ફળ છે મૈત્રી ભાવનો વિકાસ, તો સમ્યક જ્ઞાનનું ફળ છે પરોપકારનું નિર્માણ, અને સમ્યક ચારિત્ર પાડવાનું ફળ તો છે ઉપશમ ભાવની પુષ્ટિ. મૈત્રી ભાવના વિકાસ તથા પરોપકારના નિર્માણ દ્વારા જ ઉપશમ ભાવની ઉપાસના થાય છે. મૈત્રી ભાવનો વિકાસ એ પોઝિટિવ અને પરોપકારનું નિર્માણ એ નેગેટિવ છે, અને બંને ભાવ તેથી જ પરસ્પર પૂરક છે. મૈત્રી ભાવનો વિકાસ, પરોપકારનું નિર્માણ અને ઉપશમ વૃત્તિની ઉપાસના, ત્રણેયનું 4th ડાયમેન્શન ધર્મ છે, અને દેવ ગુરુ ધર્મનું 4th ડાયમેન્શન તત્વ છે. ઉપશમ ભાવની ઉપાસના કરવી છે ને, તો એક ત્રિકોણ દોરીએ. એમાં સૌથી ઉપરના બિંદુ ઉપર સમ્યક ચારિત્ર છે. ડાબી બાજુના નીચેની ભૂમિના ખૂણા પર સમ્યક જ્ઞાન, અને જમણી બાજુ છે સમ્યક દર્શન. સમ્યક દર્શનને 1 નંબર આપીએ, સમ્યક જ્ઞાનને 2 અને સમ્યક ચારિત્રને 3, તો આપણી અંદર થતા પરોપકારના નિર્માણથી અને મૈત્રી ભાવના વિકાસથી ઉપશમ ભાવની ઉપાસના થતાં જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પરિણમે છે. નમામી અને ખમામી એટલે મૈત્રી અને પરોપકાર. નમામી પદમાં ઉપકારી તત્વો પ્રત્યે કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ છે. નમામી, થેન્ક યુ. ખમામી પદમાં અપકારી માત્રની પ્રત્યે ક્ષમાપના અથવા ફરગિવનેસ છે. ઇટ્સ ઓકે, ઇટ વોઝ માય કર્મ. હું તો તને ક્ષમા આપીને તારો ઉપકાર માનું છું. નમામી અને ખમામી જે માનવના જીવનમાં નથી તેના જીવનમાં શુભ ધ્યાનનો અભાવ છે.
જેને કૃતજ્ઞતાના સ્થાને કૃતજ્ઞતા અને પરોપકારના સ્થાને પરાપકારનું સેવન ચાલુ છે, તે બંને માત્ર આર્ત ધ્યાનના જ નહીં, કિંતુ રૌદ્ર ધ્યાનના પણ ઉત્પાદક છે. ધર્મનું અત્યંત સ્પષ્ટ તત્વ મૈત્રી ભાવનો વિકાસ, પરોપકારનું નિર્માણ અને સમતાની ઉપાસના છે. ગ્રેટિટ્યુડ એન્ડ ફોરગિવનેસ આર ધ ટુ એસેન્શિયલ્સ for the total purification and sublimation of the entire system. The secret of all super-personal help is surrender. Surrender of the personal power to the central power within oneself.